હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ ફોરેસ્ટ ગાર્ડનું પેપર લેવામાં આવ્યું. એટલે આજરોજ એટલે કે 16/2/2024ના રોજ શિફ્ટ નંબર 1 એટલે કે સવારે 9 થી 11 વાગે જે પેપર લેવામાં આવ્યું, તો એનું પેપરની અંદર કેવા પ્રશ્નો પૂછાયા છે, કયા કયા પ્રશ્નો પૂછાયા છે, કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયા છે, તો એ આપણે આ વિડીયોની અંદર જોશું. અને જે પેપર જે છે એ ઓનલાઈન લેવાય છે. એટલે જે વિદ્યાર્થી આપણને એના સ્મૃતિ આધારિત એને જે યાદ રહ્યા એ ક્વેશ્ચનો આપણને મોકલ્યા છે, તો એના આધારે આપણે આ વિડીયો બનાવ્યો છે. ઓકે, એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટની અંદર જરૂર બતાવજો. ઓકે, તો ચાલો જોઈએ કયા કયા પ્રશ્નો પૂછાયા હતા. તો સૌપ્રથમ એક ક્વેશ્ચન હતો કે અમદાવાદની સ્થાપના ક્યારે થઈ હતી. અમદાવાદની સ્થાપના ક્યારે થઈ હતી? તો 26 ફેબ્રુઆરી 1411ની અંદર આજે અમદાવાદની સ્થાપના જે છે એ થઈ હતી. ઓકે, પછી સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે, એનો એક પ્રશ્ન હતો. સાબરમતી નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો રાજસ્થાનની અંદર જે ઢેબર સરોવર જે છે ત્યાંથી આખી આ સાબરમતી નીકળે છે. ત્યાંથી સાબરકાંઠા થઈ, મહેસાણા, અમદાવાદ, આણંદ, ઓકે, ત્યારબાદ ખંભાતના અખાતમાં આ સાબરમતી નદી જે છે એ ભરી જાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેટલા સભ્યો હોય છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેટલા સભ્યો હોય છે? ઓકે, તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી, હું દરેક શિફ્ટના પેપરના પ્રશ્નનું સોલ્યુશન કરાવું છું. ઓકે, તમામ શિફ્ટના પેપરના પ્રશ્નો કેવા કેવા પૂછાયા એ આપણે આ ચેનલની અંદર આપણે મૂકેલા જ છે, તારીખ વાઇઝ, શિફ્ટ વાઇઝ, તો તમે જોઈ શકો છો આપણા આ ચેનલની અંદર. ઓકે, અને વિડીયોની નીચેની લિંક પણ આપેલી છે. દરેક શિફ્ટની અંદર એનજીટીનો પ્રશ્ન પૂછાય છે. એનજીટીનો એકાદો પ્રશ્ન તો હોય જ છે. ઓકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો એની અંદર ટોટલ કેટલા સભ્યો હોય છે? તો એમાં મેક્સિમમ કંઈક 20 જેટલા સભ્યો હોય છે, મિનિમમ 10 જેટલા સભ્યો હોય છે, અધ્યક્ષ એક હોય છે. ઓકે, 2010માં એની સ્થાપના થઈ હતી. દિલ્હીની અંદર એનું વડું મથક આવેલું છે. પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું કાર્ય જણાવો. હવે એવો ક્વેશ્ચન હતો, હવે એમાં નીચે 4 ઓપ્શન આપેલા હતા, એમાં એના કાર્ય, એમાંથી એક કાર્યનો ઓપ્શન તો હતો, તો એ તમારે એનો આન્સર આપવાનો હતો. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે વડોદરાના આપણે જે સંખેડાની અંદર ફર્નિચર જે છે એ વખણાય છે. સંખેડાનું ફર્નિચર વખણાય છે. પરંતુ આ જે સંખેડાનું ફર્નિચર વખણાય છે, તો એની અંદર કયું લાકડું વપરાય છે? ઓકે, કયું લાકડું વપરાય છે? આપણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એકવાર અહીંયા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એનો કંઈક પ્રોગ્રામ હતો, અને એની અંદર એક ઝૂલાની અંદર બેસાડવામાં આવ્યા હતા વડાપ્રધાનને. તો એ જે ઝૂલો આખો બનાવવામાં આવ્યો હતો સરસ મજાનો, તે આ સંખેડાનું ફર્નિચર જ, મતલબ કે સંખેડાના લોકોએ જ બનાવેલો આ એ ઝૂલો હતો. ત્યાર પછી સુરખાબ પક્ષી અભયારણ્ય વિશે કંઈક પ્રશ્ન પૂછ્યો હતો. હવે એક્ઝેક્ટ શું પ્રશ્ન પૂછ્યો હતો એ આપણને આઈડિયા છે નહીં, પરંતુ સુરખાબ પક્ષી અભયારણ્ય લગતો પ્રશ્ન હતો. કદાચ એવું હોઈ શકે છે કે આ સુરખાબ પક્ષી અભયારણ્ય જે છે એ કયા જિલ્લામાં આવેલું છે, કયા તાલુકામાં આવેલું છે, એવું કદાચ હશે. કદાચ કેમ કે આપણા કચ્છની અંદર આ સુરખાબ પક્ષી અભયારણ્ય આવેલું છે. એક્ઝેક્ટ પ્રશ્ન શું હતો એ આપણને આઈડિયા નથી. ગુજરાતની સત્તાવાર સ્થાપના ક્યારે થઈ હતી એનો પ્રશ્ન હતો. ઓકે, એની સ્થાપના ક્યારે થઈ હતી એનો એક પ્રશ્ન હતો. ત્યારબાદ પર્યાવરણને લગતો એક પ્રોટોકોલ છે, ક્યોટો પ્રોટોકોલ. તો ક્યોટો પ્રોટોકોલને લગતો એક ક્વેશ્ચન હતો. એક્ઝેક્ટ શું હતો એ આપણને આઈડિયા નથી, પરંતુ ક્યોટો પ્રોટોકોલને લગતો એક પ્રશ્ન હતો. ઓકે, અહીંયા બંને નથી, પણ અહીંયા કંઈક ડમ્પ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે આવું કંઈક ક્વેશ્ચન હતો. એક્ઝેક્ટ ખ્યાલ નથી, લગભગ ડમ્પ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે એવો પ્રશ્ન હતો. પછી ઈ વેસ્ટ કચરાનો એક પ્રશ્ન હતો. ઈ વેસ્ટ, ઓકે, ઈ વેસ્ટ કચરાનો એક પ્રશ્ન હતો, પરંતુ એક્ઝેક્ટ શું હતો આપણને આઈડિયા નથી. પછી લિગ્નાઇટ ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? લિગ્નાઇટ કોલસો. ઓકે, લિગ્નાઇટ કોલસો જે છે એ ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? આપણને આપણા કચ્છની અંદરથી આ લિગ્નાઇટ કોલસો જે છે એ મોટા પ્રમાણમાં મળી આવે છે, લિગ્નાઇટ કોલસો. ઓકે, પછી ગુજરાતીમાં લીલીનું વિરોધાર્થી શું થાય એવો પ્રશ્ન હતો. લીલીનું વિરોધાર્થી શું થાય? પછી નીરવનું વિરોધાર્થી શબ્દ શું છે એવો પણ પ્રશ્ન હતો. પછી સમાસ પૂછ્યો હતો. શારદા મંદિર એનો સમાસ શું થાય એનો પ્રશ્ન હતો.
ખંભાત શેના માટે પ્રખ્યાત છે? ખંભાત શેના માટે પ્રખ્યાત છે? ખંભાત જે છે, ખંભાતનો હલવો વખણાય છે. ઓકે, ખંભાતનો હલવો વખણાય છે, ખંભાતનો અકીક વખણાય છે. ઓકે, તો હવે એમાં ઓપ્શનમાં શું હતું એના ઉપરથી આઈડિયા આવે. ખંભાતનો અકીક પણ વખણાય છે, ખંભાતનો હલવા પણ વખણાય છે. ત્યારબાદ ન્યાયાધીશની નિમણૂકનો પ્રશ્ન હતો. ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કોલેજિયમ સિસ્ટમ દ્વારા એ નક્કી થાય ને પછી રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે. લોકપાલને લગતો પ્રશ્ન હતો. એક્ઝેક્ટ શું પ્રશ્ન હતો એ આપણને આઈડિયા નથી, પરંતુ લોકપાલને લગતો પ્રશ્ન હતો. જો કદાચ એવું પૂછે કે લોકપાલની નિમણૂક કોણ કરે તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઓકે, પનિયા અભયારણ્ય શેના માટે પ્રખ્યાત છે? તો એશિયાટિક લાયન સિંહ માટે જ આ પનિયા અભયારણ્ય આખું નવું બનાવવામાં આવ્યું છે અમરેલી જિલ્લાની અંદર. ઓકે, એટલે નવું એટલે મીન્સ કે પનિયા અભયારણ્ય છે તે એક સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે સિંહ માટેનો. તો આ પનિયા અભયારણ્ય જે છે અમરેલી જિલ્લાની અંદર સિંહ માટે જાણીતું છે. લોકપાલનો પ્રશ્ન હતો ને એક લોકાયુક્તનો પણ પ્રશ્ન હતો. રાજ્ય જો કેન્દ્રની અંદર લોકપાલ આવે અને રાજ્યની અંદર લોકાયુક્ત આવે છે. ઊની આંચ ન આવી એવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો હતો. ઊની આંચ ન આવી. ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે છે એવો પ્રશ્ન હતો. હવે નીચે ઓપ્શન હતા. ઓકે, હવે એના આધારે તમારે એનો જવાબ આપવાનો હતો. કેમ કે ચૂંટણી પંચ જે છે હવે આમાં ખાલી ચૂંટણી પંચ લખેલું છે. હવે કેન્દ્રનું ચૂંટણી પંચ આવે અને રાજ્યનું ચૂંટણી પંચ અલગ આવે છે. તો કેન્દ્રનું ચૂંટણી પંચ જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણી કરે, લોકસભાની ચૂંટણી કરે અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે. ઓકે, ત્યારબાદ સુરખા પક્ષી વિશેનો એક પ્રશ્ન હતો, પરંતુ શું હતો એ ખ્યાલ નથી. 12 કલાકમાં કલાક કાંટો કેટલી વખત સમલંબ, અહીંયા સમલંબ એવું લખેલું છે, સમલંબ થાય એવો પ્રશ્ન હતો. 12 કલાકમાં કલાક કાંટો કેટલી વખત સમલંબ થાય એવો પ્રશ્ન હતો. પછી લોકશાહીનો સૌથી અનિવાર્ય અંક કયું છે? હવે ઓપ્શન નીચે આપેલા હોય એ આપણે જોયું, એના આધારે આપણને ખ્યાલ આવે કે એમાં શું ઓપ્શન હતા. ઓકે, પછી કહેવત હતી રાત થોડીને વેશ ઝાઝા. ઓકે, ઓછા સમયમાં વધારે કાર્ય કરવાનું હોય એવી કહેવતનો લગતો ક્વેશ્ચન હતો. પછી ગુજરાતીમાં હતું પ્રેરક વાક્ય બનાવવાનું. મારું મન શાંતિનો અનુભવ કરે છે. પ્રેરક વાક્ય બનાવવાનું કહ્યું હતું. પછી 1987માં કયા વાયુ ઉપર રોક લગાવવામાં આવી હતી એવો પ્રશ્ન હતો કે 1987 એક વાયુ ઉપર રોક લગાવવામાં આવી હતી. ઓકે, પછી એક સિરીઝનો ક્વેશ્ચન હતો 122 થી 101 એટલે 21 માઇનસ થાય છે, 21 માઇનસ થયા પછી પાછા અહીંયા 82. ઓકે, અહીંયા 19 માઇનસ થયા, અહીંયા 19 માઇનસ થયા, પછી અહીંયા 17 માઇનસ થયા, અહીંયા 15 માઇનસ થયા. ઓકે, અને હવે 13 માઇનસ થાય, 13 માઇનસ થાય તો 37 જેવો જવાબ આવે, 37 જેવો જવાબ આવે. ત્યારબાદ છે લિગ્નાઇટ ગુજરાતમાંથી ક્યાંથી મળે છે? લિગ્નાઇટ કોલસો ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? આપણા કચ્છમાં લિગ્નાઇટ કોલસો મળી આવે છે. ઠપકોનો વિરોધાર્થી શું થાય એવો પ્રશ્ન હતો. ઓકે, તો મિત્રો આવા પ્રશ્નો આજની આ શિફ્ટ નંબર 1માં પૂછવામાં આવ્યા હતા. તમે લોકોએ જે શિફ્ટ આપી હોય, જે તારીખે આપી હોય, તો એની અંદર કેવા પ્રશ્નો પૂછાયા હતા, તમારી શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા, તો એ વિડીયોની નીચે કોમેન્ટની અંદર જરૂર બતાવો કે તમારી શિફ્ટના આવા પ્રશ્નો પૂછાયા હતા. ઓકે, તો થેન્ક યુ. જય હિન્દ.